આજે આપણે એક એવી કહાણીની વાત કરવાના છીએ જે આંખ ઉઘાડી દેશે. એક એવી વાત જે બતાવે છે કે ભણેલા ગણેલા ન હોવું એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. ખરેખર આ વાર્તા નિરક્ષરતાના જે વાસ્તવિક જોખમો છે ને એને આપણી સામે લાવીને મૂકી દે છે. અને આખી વાર્તાનું જે સાર છે ને એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. આ વાક્ય શરૂઆતમાં જ આપણને જણાવી દે છે કે મામલો કેટલો ગંભીર છે. આ કોઈ સાધારણ કહેવત નથી. સમજી લો કે આ એક કડવી હકીકત છે જે આપણને આખી વાર્તામાં જોવા મળવાની છે. તો કહાણી શરૂ થાય છે એક પરિવારથી. પણ આ કેવો પરિવાર છે જ્યાં સંબંધો જ સંઘર્ષનું મૂળ કારણ છે. એક બાજુ છે પિતાનો ભોળપણ અને બીજી બાજુ દીકરાનો સ્વાર્થ. અને બસ આ બંનેની ટક્કર જ આખી વાર્તાને આગળ વધારશે. ઓકે, તો કહાણીમાં કોણ કોણ છે? ચલો એમના મુખ્ય પાત્રોને જરા મળી લઈએ. સૌથી પહેલા છે રામજી બાપા, એકદમ ભોળા અને અભણ પિતા. પછી આવે છે એમનો દીકરો રમેશ, જે પોતાના સ્વાર્થ સિવાય કશું જોતો નથી. રામજી બાપાની પૌત્રી છે આશા, જે ભણેલી ગણેલી છે. અને છેલ્લે છે શાંતિલાલ, જે રમેશનો સાથીદાર છે આ આખા ષડયંત્રમાં. સમજી ગયા? આ બધાના સંબંધો પર જ આખી કહાણી ટકેલી છે. અને બસ અહીંથી જ કહાણીમાં એક મોટો વળાંક આવે છે. રમેશ અને પેલો એનો દોસ્ત શાંતિલાલ બંને રામજી બાપા પાસે અમુક કાગળિયા લઈને પહોંચે છે અને એવું જુઠ્ઠાણું ચલાવે છે જે રામજી બાપાનું આખું ભવિષ્ય બદલી નાખવાનું છે. એમણે તો એવું જ કહ્યું કે બાપા, આ તો તમારા ફાયદા માટે જ છે. તો હવે આપણે વાત કરીએ એ મુખ્ય ષડયંત્રની. એક સામાન્ય અંગૂઠાની છાપ, પણ એની પાછળ કેટલો મોટો વિશ્વાસઘાત અને કેવી ચાલાકી છુપાયેલી છે એ હવે આપણને જોવા મળશે. હવે જુઓ, રામજી બાપા થોડા મૂંઝાય છે. એમને ક્યાં વાંચતા આવડે છે, પણ છતાં એમને જાણવું છે કે આખરે આ કાગળમાં છે શું. એમનો આ જે સવાલ છે ને એમાં એમની સાવચેતી પણ છે અને એમની લાચારી પણ. પણ જવાબમાં શું મળે છે? જુઓ કેવી રીતે રમેશ અને શાંતિલાલ રામજી બાપા પર દબાણ નાખે છે. અલગ અલગ તરકીબો વાપરે છે. ક્યારેક ઇમોશનલ બ્લેકમેલ તો ક્યારેક કોઈ મોટા સાહેબનો ડર બતાવે છે. અને પાછું એવું પણ કહે છે કે મોડું કરશો તો લાભ જતો રહેશે. બસ આમ કરીને એમને ગૂંચવી નાખે છે. તો જૂઠ શું હતું અને સત્ય શું હતું એનો તફાવત અહીં એકદમ સાફ છે. રમેશે કહ્યું કે આ તો ખાલી પેન્શન યોજનાનું અપડેટ છે. પણ હકીકત શું હતી? હકીકતમાં તો એ એમની આખી જિંદગીની કમાણી, એમનું ઘર બધું છીનવી લેવાનો દસ્તાવેજ હતો. વિશ્વાસઘાત કેટલો ઊંડો હતો એ અહીંથી જ ખબર પડી જાય છે. અને આખરે એક ક્ષણ આવી જાય છે. છેતરપિંડી એના અંતિમ તબક્કામાં પહોંચે છે. રામજી બાપાના હાથ ધ્રુજી રહ્યા છે. એ અચકાય છે. એમનું દિલ માની નથી રહ્યું. પણ દીકરાના દબાણ હેઠળ એ શાહીમાં અંગૂઠો બોડીને કાગળ પર લગાવી દે છે. એક નાનકડી છાપ, પણ એના પરિણામો કેટલા ભયાનક આવવાના છે એની એમને ક્યાં ખબર હતી. થોડા દિવસો વીતી જાય છે અને પેલી અંગૂઠાની છાપનું પરિણામ હવે ધીમે ધીમે સામે આવવા લાગે છે. હવે સમય આવી ગયો છે એક કડવી હકીકતનો સામનો કરવાનો. જરા વિચારો, એ પિતા પર શું વીતી હશે જ્યારે એમનો જ દીકરો આવીને કહે, આપણે આ ઘર ખાલી કરવું પડશે. એ વિછાઈ ગયું છે. બસ આટલા શબ્દો સાંભળતા જ એમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. સત્યનો જે ભયાનક ચહેરો હતો એ હવે એમની સામે હતો. અને પછી જ્યારે એમની ભણેરી પૌત્રી આશા પેલા કાગળિયા જુએ છે અને વાંચે છે ત્યારે આખી વાત સાફ થઈ જાય છે. એ કાગળ મિલકત હસ્તાંતરણનો હતો, મતલબ કે પ્રોપર્ટી ટ્રાન્સફર. આ ખાલી કાયદાકીય શબ્દો નહોતા. આ તો એમના દાદા સાથે થયેલા મોટામાં મોટા દગાનો જીવતો જાગતો પુરાવો હતો. આ હકીકત જાણ્યા પછી રામજી બાપા તો સાવ ભાંગી જ પડે છે. એમના મોઢેથી નીકળેલા શબ્દોમાં દીકરાએ કરેલા વિશ્વાસઘાતનું દર્દ સાફ સાફ દેખાય છે. દુઃખ ખાલી ઘર ગુમાવવાનું નહોતું. આઘાત તો એ વાતનો હતો કે પોતાના જ દીકરાએ આવો દગો કર્યો. તો હવે આપણે કહાણીના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. હવે શું થશે? સત્યનો સામનો, પછતાવો અને છેલ્લે એક મોટો બોધપાઠ. અહીં જ આખી કહાણીનો જે સાચો અર્થ છે એ આપણી સામે આવશે. અને હવે થાય છે સામસામેની ટક્કર રમેશ અને આશા વચ્ચે. રમેશ શું દલવેલ કરે છે? એ કહે છે કે બધું કાયદેસર છે, એમણે અંગૂઠો માર્યો છે. પણ આશા એને સીધો સવાલ પૂછે છે, તમે એમની વાંચવાની અક્ષમતાનો ફાયદો ઉઠાવ્યો. રમેશ કાયદાની આડમાં છુપાય છે, જ્યારે આશા નૈતિકતાની વાત કરે છે. આ એક બહુ મોટી વાત શીખવે છે
કે જે કાયદેસર હોય એ દર વખતે સાચું જ હોય જરૂરી નથી. અને અંતે રામજી બાપાના મોઢેથી જે શબ્દો નીકળે છે એ જ આખી વાર્તાનો સાર છે. એ કહે છે, અક્ષર જ્ઞાન વિનાનો માણસ આંધળો છે. જો એ વાંચી શકતા હોત તો એમનો પોતાનો દીકરો પણ એમને છેતરી ન શક્યો હોત. હવે આ વાક્ય એમના માટે ખાલી કહેવત નથી રહ્યું, પણ એમના જીવનના કડવા અનુભવમાંથી નીપજેલી એક હકીકત બની ગયું છે. તો શું રમેશ બદલાય છે? હા, એનું હૃદય પરિવર્તન થાય છે. પહેલા આશા એને હકીકતનો સામનો કરાવે છે, પછી પિતાના શબ્દો એના દિલમાં ઉતરી જાય છે. એ ગુસ્સામાં અને પછતાવામાં પહેલા છેતરપિંડીના દસ્તાવેજ ફાડી નાખે છે અને છેલ્લે એ માફી માંગે છે. આ આખી સફર કહાણીને એક પોઝિટિવ અંત તરફ લઈ જાય છે. અને છેલ્લે આશા જે કહે છે એ આખી વાતનું નિચોડ છે. ભણતર જીવનનું ઘરેણું છે અને અક્ષર જ્ઞાન સુરક્ષાનું કવચ છે. બિલકુલ સાચી વાત. ભણતર આપણને શણગારે છે, પણ સાક્ષરતા એટલે કે વાંચતા લખતા આવડવું એ આપણું રક્ષણ કરે છે. આ જ આ કહાણીનો સૌથી મોટો બોધપાઠ છે. તો કહાણી તો અહીં પૂરી થાય છે, પણ એ આપણી સામે એક બહુ મોટો સવાલ મૂકીને જાય છે. શું આ ખાલી એક વાર્તા છે? ના, આ આપણા સમાજનું જ એક પ્રતિબિંબ છે. આપણે સૌએ વિચારવાની જરૂર છે કે આપણા સમાજમાં રામજી બાપા જેવા કેટલાય વડીલો હશે જે આજે પણ આ જ રીતે અસુરક્ષિત છે, ફક્ત એટલા માટે કે એમને વાંચતા લખતા નથી આવડતું. ખરેખર સાક્ષરતા કેટલી જરૂરી છે ને!